જય શ્રી નરહરિ દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓની સાથે સાથે પાછલા 288 વર્ષથી ઉજવાતા ઐતિહાસિક અલૌકિક અને અદ્ભુત લગ્ન ઉત્સવ એટલે નરસિંહજીનો વરઘોડો। નરસિંહજીની પાલખી મંદિરમાંથી વિધિવત રીતે બહાર પધારતાની સાથે જ ભક્તો આનંદમાં પુષ્પ વર્ષા કરે છે અને ભગવાનનો જયઘોષ કરે છે। ભગવાન નરસિંહજીના આ વરઘોડામાં ભક્તો જાનૈયા બનીને અને બાળકો અલગ અલગ વેશભૂષામાં જોડાય। ભગવાન નરસિંહજીનો આ વરઘોડો રાત્રે 11 વાગે તુલસી મંદિર ખાતે પહોંચે છે, જ્યાં તુલસી વિવાહનું ધાર્મિક વિધિપૂર્વક આયોજન છે। મોડી રાત્રે એટલે કે રાત્રે 1:30 વાગ્યા સુધી લગ્ન વિધિ લગભગ પૂર્ણ કરી સવારે 5 વાગ્યા સુધી નરસિંહજીની પોળમાં ભગવાન પાછા ફરે છે। ભગવાન પોળમાં પાછા ફર્યા પછી પોળના દરેકે દરેક ઘરમાં પધરામણી કરે છે અને વરઘોડો પરત આવતા સુધી આખી રાત ભગવાનની પ્રતીક્ષામાં જાગેલા પોળના લોકોનું મંદિર દ્વારા સન્માન પણ કરાય છે। વડોદરા શહેરમાં પાછલા 288 વર્ષથી ઉજવાતા ઐતિહાસિક અલૌકિક અને અદ્ભુત લગ્ન ઉત્સવની અંદર બેન્ડ બાજા ઢોલ નગારા ઢોલ તાશા ડીજે બધી જ વસ્તુઓ અહીંયા ભગવાનની સેવામાં હાજર હોય છે અને ભગવાન વૈભવી ઠાઠમાં લગ્ન કરવા જાય છે। આ રીલ દ્વારા દેવ દિવાળીના દિવસે નીકળતા વડોદરા શહેરના ઐતિહાસિક એવા નરસિંહજીના વરઘોડાના મેં તમને દર્શન કરાવ્યા છે। રીલ તમારા ગ્રુપમાં શેર કરી કમેન્ટ બોક્સમાં જય નરહરિ જરૂરથી લખી દેજો।